નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. યુદ્ધસ્ય કથા રમ્યા, આવું સંસ્કૃતમાં કહેવાય છે. એટલે કે યુદ્ધની કથા હોય છે એ સાંભળવી બહુ ગમતી હોય છે. સામે એક જગ્યાએ એવું પણ કહેવાયું છે કે ઇતિહાસ એ બહુ બોરિંગ સબ્જેક્ટ છે. મેં ઇતિહાસ સાથે ગ્રેજ્યુએટ કર્યું છે અને મારો વિશ્વાસ કરજો કે ઇતિહાસ એટલો બોરિંગ નથી હોતો. હા, તમે આ યુદ્ધસ્ય કથા રમ્યા અને બોરિંગ ઇતિહાસને કેવી રીતના મિશ્ર કરીને લોકોને કહો છો એના પર ખૂબ આધાર રાખે છે. તો શું 120 બહાદુર આ મિશ્રણ કરી શક્યું છે કે નહીં, એ આપણે આ રિવ્યૂમાં જોઈશું. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. કાયમની જેમ એક અપીલ કે જો ચેનલ સબસ્ક્રાઈબ હજી સુધી ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. તો ચાલો વાત કરીએ ફરહાન અખ્તરની 120 બહાદુર. વાત 1962ની છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતના એ સમયના વડાપ્રધાનને બહુ આશા હતી અથવા તો એવો વિશ્વાસ હતો કે ચીન આપણો ભાઈબંધ છે અને ભારતમાં એમણે જ હિન્દી ચીની ભાઈ ભાઈ નામનું એક સૂત્ર વહેતું કર્યું હતું. પણ ચીનનો વિશ્વાસ કોઈ દિવસ થાય નહીં અને એ આજે આપણને ખબર છે જ. અને એટલે જ ચીને એવું તો ન કહેવાય કે નહેરુજીના પીઠમાં ખંજર ભોંક્યું, કારણ કે ચીન તો એવું જ છે. એ નહેરુજીનું બોળ પણ હતું જેમણે આ થવા દીધું. અને એવું પણ કહેવામાં આવે છે કે, અને આ ફિલ્મમાં સ્પષ્ટ રીતના નથી કહેવામાં આવ્યું પણ એવું આપણે જોઈ શકીએ છીએ કે ચીન પાસે ઓટોમેટિક રાઇફલ્સ હતી, જ્યારે આપણી પાસે સેમી ઓટોમેટિક અને જરી પુરાણી રાઇફલ્સ હતી, જેનો પણ આ યુદ્ધમાં ખૂબ ફેર પડ્યો. પણ આ જે ચીનની છે એવી ઘણી બધી ફિલ્મ આવી ગઈ છે જે ચીનના યુદ્ધ ઉપર બની હોય. તો એમાંથી આ એક છે, પણ આમાં ખાલી રેઝાંગલા પોસ્ટ જે જવા નહોતી દેવાની, કારણ કે રેઝાંગલાનું જે સ્ટ્રેટેજિક મહત્ત્વ છે ખૂબ છે. જો એ ચીનના કબજામાં આવી જાય તો પછી સીધું જમ્મુ કાશ્મીર પણ એ પડાવી શકે, અને એ આપણી સેનાએ ન થવા દેવું એવો ઓર્ડર હતો. તો મેજર શેતાનસિંહ ભાટી પાસે આ કમાન્ડ હતી કે એણે એનું ધ્યાન રાખવાનું છે. એની પાસે ફક્ત 120 જ જવાન હતા, જ્યારે સામે 3000 ચીની સૈનિકોનું ઝુંડ આ પોસ્ટ ઉપર આક્રમણ કર્યું. પણ આ સૈનિકોની જે વીરતા છે અને એમાં મેજર શેતાનસિંહ ભાટીનું જે નેતૃત્વ હતું, એણે એમાંથી લગભગ 1000 સૈનિકોને મારી નાખ્યા. અને એમની આ વીરતા જોઈને ચીને પછી પીછેહટ કરી કે જો 120 સૈનિકો આવું કરી શકતા હોય તો આગળ મોટી મોટી બટાલિયનો મળશે ભારતની, તો એ લોકો તો આપણો શું હાલ કરશે. તો આ એક સત્ય હકીકત છે. અત્યારે પણ રેઝાંગલા પાસે મેજરનું એક મંદિર કહો કે એની મૂર્તિ સ્થાપિત થઈ છે અને ત્યાં લોકો એના દર્શને જતા હોય છે. એટલે સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ છે. હવે આપણે શરૂઆતની વાત કરીએ, જે કહીએ કે યુદ્ધસ્ય કથા રમ્યા અને ઇતિહાસ બહુ બોરિંગ હોય છે. બદનસીબે ફરહાન અખ્તર અને એમની ટીમ યુદ્ધસ્ય કથા રમ્યા નથી કરી શકતા અને ઇતિહાસ બોરિંગ છે એને વધુ એસ્ટાબ્લિશ કરી શક્યા છે. આપણે ઘણી વોર ફિલ્મ જોઈ છે, એક જનૂન આવે જ્યારે વોર ફિલ્મ જોતા હોય ને આપણને ખબર હોય કે આમાં આપણે જીત્યા હતા કે હાર્યા હતા, પણ પાત્રોની ગૂંથવણી છે કે સ્ક્રીન પ્લે છે કે ડાયલોગ છે, તો જ્યારે પણ દુશ્મનને આપણો સૈનિક મારતો હોય ત્યારે આપણે અહીંયા ખુરશીમાં બેઠા કે માર અને માર, એવી અહીંયા કોઈ ફિલિંગ આવતી નથી. બધું સિમ્પલ, સરળતાથી બધું પતી જાય છે. જે કહેવું છે એ કહી શક્યા છે, કારણ કે મેજર શેતાનસિંહ ભાટીની વાત જાણકાર લોકોને ખબર છે પણ મોટા ભાગના ભારતીયોને ખબર નથી. એટલે એમના સુધી આ વાત લાવ્યા એના માટે એ ધન્યવાદને પાત્ર છે. પણ સારી રીતના હજી કથા કહી શક્યા હોત. ફિલ્મમાં તમે લિબર્ટી લો તો થોડી વધુ લઈ શક્યા હોત, થોડી આને વધુ મસાલા તો હું શબ્દ નહીં વાપરું, પણ એને થોડીક વધુ રસપ્રદ બનાવી શક્યા હોત, જે અહીંયા ફેલ ગયા છે.
જેને કારણે મેં કીધું એમ બોરિંગ નથી માઇન્ડ યુ, પણ વાર્તા જેમ કહેવાય છે એમ કહેવાય છે, એમાં કોઈ ઉપર નીચે કશું જ નથી થતું, અને એને કારણે આ ફિલ્મ ઠીકઠાક લાગે છે. ફરહાન અખ્તર સિવાય બીજા એમના સાથી કલાકારો છે, એમાં હું એક ખાસ નામ આપીશ જેનું આમાં ડેબ્યુ છે, સ્પર્શ વાલિયા, જે રામચંદ્ર યાદવ રેડિયો ઓપરેટર છે અને એના મુખેથી જ આ આખી વાર્તા કહેવામાં આવી છે. એની એક્ટિંગ સારી છે અને એનું અને આનું ટ્યુનિંગ સારું છે. પણ ફરહાન અખ્તર મોટે ભાગે ફરહાન અખ્તર જ લાગે છે, ભાટી નથી લાગતા. ફ્લેટ અમુક જગ્યાએ એક્ટિંગ હોય છે, અમુક જગ્યાએ એમના જે એક્સપ્રેશન છે એ આપણે એમની એડ્સમાં પણ જોયા છે અને એમની ઘણી ફિલ્મોમાં પણ જોયા છે. એટલે પોતાનું પ્રોડક્શન છે એટલે મેઇન રોલમાં પોતાને જ લાવવા એ એમની જીદ હોઈ શકે, અથવા તો એ પહેલી એમની શરત હોઈ શકે, એ શક્ય છે. બીજા જે કલાકારો છે, મેં કીધું એક ડેબ્યુ છે ને બીજા નાના નાના કલાકારો છે. કોઈ એવા, હા, અજિંક્ય જે છે, અજિંક્ય દેવ, એ જૂના કલાકાર છે પણ એમનું કોઈ એટલું સ્ટેચર નથી, એટલે કદાચ એમાં એ સારા દેખાઈ શકે એટલે જ નાના નાના કલાકારોને એમને લીધા હોય. બજેટનો પણ પ્રશ્ન હોઈ શકે, પણ એને કારણે એ દેખાઈ આવે છે અલગ. બાકી એમની કોઈ એક્ટિંગ ખાસ નથી. એમના સિવાય જે બધા નાના મોટા એક્ટર્સ છે એ ઠીકઠાક છે. એક નાનકડા રોલમાં, એટલે કે ભાટીના પત્ની તરીકે રાશિ ખન્ના ઠીકઠાક લાગે છે. એકચ્યુઅલી એ ટ્રેકની જરૂર ન હતી, પણ હવે ફિલ્મોમાં આપણે થોડુંક ઇમોશનલ નાખીએ, વોર ફિલ્મ હોય તો પણ, તો એ જરૂરી બની જાય છે, એટલે એ કર્યું છે. ગીત એકાદું જ છે જે ખાસ કોઈ મહત્ત્વ ધરાવતું નથી. જો ફિલ્મની પોઝિટિવિટીની વાત કરવી હોય તો એના દ્રશ્યો છે અને એની સિનેમેટોગ્રાફી છે. હું 2-3 વાત કરીશ. એક જે છે, આપણે ટ્રેલરમાં જોયું છે કે એક પહાડ ઉપર આ 120 જણા જતા હોય, એ દ્રશ્ય મોટા પડદે ઘણું સારું દેખાય છે. પછી જ્યારે ભાટી પહેલી વાર એ પોસ્ટ ઉપર આવે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં આખો હિમાલય દેખાડે છે, એ ખૂબ આંખને ટાઢક આપે એવું દ્રશ્ય છે. ત્રીજું, એક ગામમાં 1-to-1 ફાઇટ છે, એમાં કેમેરાની મૂવમેન્ટ પહેલાં ફરહાન અખ્તરની પાછળ અને દેન કેમેરો એની મેળે એની આગળ આવે છે. ચીની સૈનિકો સાથેની ફાઇટ છે 1-to-1 એ ગામની અંદર. તો એ બહુ જ સારું બન્યું છે. એટલે આ એના પોઝિટિવ્સ છે. બાકી મેં કીધું એ પ્રમાણે ફિલ્મને બોરિંગ બનવા નથી દીધી, એ પણ કદાચ પોઝિટિવમાં આપણે આપી શકીએ. તો ઓવરઓલ મને એવરેજ ફિલ્મ લાગી, ખાસ રસપ્રદ નથી બની. ફક્ત ઇતિહાસની વાત કરી છે, એ બદલ એમના ધન્યવાદ. તો બધાની મહેનત, જેનો 1 પોઈન્ટ તો આપણે આપી જ દઈએ છીએ સ્ટાર. પ્લસ આટલી સરસ વાર્તા, એટલે કે આ વાર્તા લોકો સમક્ષ લાવ્યા જેમને ખબર નથી એમને, એનો 1 પોઈન્ટ. અને સિનેમેટોગ્રાફીને હું 1/2 પોઈન્ટ આપું તો હું 2.5 સ્ટાર આ ફિલ્મને આપીશ. તમે જ્યારે આ ફિલ્મ જુઓ તો નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે આ ફિલ્મ તમને કેવી લાગી. તો સિકટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.